ગુડ મોર્નિંગ મેડમ. વેરી ગુડ મોર્નિંગ. કેવું ચાલે છે? બહુ મસ્ત ચાલે છે. તમારે ઇંગ્લિશ કેવું ચાલે છે? મને નો ઇંગ્લિશ બહુ મસ્ત સોલિડ રીતે ચાલે છે. હમણાં પાટે ચડી ગઈ છે ગાડી. ધીરે લાસ્ટ ટાઈમ મેં ઇન્ટ્રોડક્શન આપ્યું તેમાં તમે લાઈવ હતા. મારી સાથે નહોતા ત્યારે તમે લાઈવ હતા. હા હું જોતો તો. જોયો છે એ 11 સ્ટેપ ગોલ્ડન સ્ટેપ હતા ને તમારા? હા. હા ઈ મેં જોયું છે. પ્રેક્ટિસ કરી હતી? પ્રેક્ટિસ તો માય નેમ ઇઝ સાહિલ વેકરિયા. આઈ એમ લિવિંગ ઇન સુરત. આઈ એમ ફ્રોમ સુરત એમ પણ કહી શકાય. એવું બધું તમે શીખવાડ્યું હતું મને ખબર છે. પછી ડિગ્રી ને એ બધું હતું, એજ્યુકેશન સ્કિલ વિશે વાત કરવાની, પર્સનાલિટીની વાત કરવાની હતી. બરાબર? હા એ તો મને યાદ છે. તો એ તો બધું ઠીક છે, પણ તમને એવું નથી લાગતું કે ઉનાળો આમ પીક લેવલે જઈ રહ્યો છે ને આમ ગરમી વધી રહી છે? અત્યારે જ મને એટલી ગરમી થાય છે મેડમ. યસ ઇટ્સ ટુ હોટ. વેરી ગુડ. હા, આના ઉપરથી મને યાદ આવ્યું. ગરમી એટલી છે કે એસી બંધ છે. આપણે એસી ચાલુ કરી દઈશું એટલે તમારી ગરમી દૂર થઈ જશે. પણ મને આજે આઈડિયા આવ્યો કે તમે કીધું કે બહુ જ ગરમી છે, તો આપણે એવા સેન્ટેન્સીસ લઈએ આજે કે જે સમર રિલેટેડ હોય, હે ને, કે જેથી વાત કરવામાં પણ સરળતા રહે. આપણે સેન્ટેન્સીસ ડેઈલી ના તો શીખવાડી જ દીધા છે, પણ સીઝન પ્રમાણે. હા, તો આજનો ટોપિક એ રાખી જ દીધો છે આપણે પહેલેથી બધું. હવે અચ્છા મેડમ પૂછે આપણને કે આપણે આજનો ટોપિક રાખીએ. આમ જો આજનો ટોપિક આખો રાખી દીધો છે. આમ જો બધું રાખી દીધું છે. એવું થોડું એ જાદુમંતર ન થઈ શકે. એક આપણે એઆઈ સિસ્ટમ છે ને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બધું લખી નાખે સંબંધ લગતું. કોમ્પ્યુટર સાંભળે એટલે કે હાલો આજે ઘડી નાખીએ, તો આજે ઘડી નાખાય ને સેન્ટેન્સ. ચાલો તો છોકરાઓ જલ્દી છે પહેલા તો લાઈક કરી દો. અને ભાઈ તમારી ફરજ આવે, ભાઈ તમારી ફરજમાં આવે કે ભાઈ વિડીયોની લિંકને શેર કરવાનું. નથી લાગતું તમને કે તમારી ફરજમાં આવે? કારણ કે અમે જો આટલી મહેનત કરતા હોઈએ, તમારા માટે વિચારતા હોઈએ, તો તમારી થોડીક તો ફરજ બને ને કે ભાઈ લિંકને શેર કરી દો. ઇટ્સ યોર ડ્યુટી. હા, તો હે ઇંગ્લિશમાં બોલો, ઇટ્સ યોર ડ્યુટી. હાય ચલો તો ધડાધડ સ્પ્રેડ કરી દો અમારા વિડીયોને in your all the groups and in your all the WhatsApp groups. Please share our video. ચલો જલ્દી આપણે હવે શરૂઆત કરી દઈએ. એ બધું તો ઠીક છે, પણ આમાં તોય કુલિંગ ન થતું. ટર્બો કરી દઈએ. હાલો. ટર્બો થયું નથી થયું? ટૂટ નો થયો એટલે ટૂટ થવું જોઈએ ને. હવે થયું. ઓકે હાલો ચાલો ટૂટ. ચાલો શરૂઆત કરીએ. કરી દઈએ. આનથી ન ફરે છે એટલે આ સેન્ટેન્સીસ which are using in summer. બરાબર? તો ફર્સ્ટ ઓફ ઓલ, how is the weather today ma'am? અત્યારે ફોનની સીઝન થઈ ગઈ છે. પહેલા તો શું હતું કે 6 વાગે ને એટલે તરત બોલાવતા, હાલે બહાર નીકળ, રમવા જવું છે. અને અત્યારે ફોન કરીને બોલાવે, એટલે આ સવાલ પૂછી શકાય ને ત્યારે. અચ્છા. How is the weather today? How is the weather today? તો બોલો મેડમ, હું તમને પૂછું છું, ક્વેશ્ચન માર્ક છે. હા, તો તમે એના આન્સર આપી શકો છો 2-3 રીતે. મને એમ કે હમણાં ગોઠવી દેશે, પણ મારા ઉપર ખો કરી દીધું મને પૂછ્યા વગર. વાહ, થેન્ક યુ. ખો એમ જ હોય ને, હું તને કહું કે રમતા હોય તેમ ન કે હાલે હું તને ખો દઉં, હાલ તૈયાર રહી, એમ તો કહેવાનું હાલો ખો. બરાબર, સીધો જ ખો. હા, તો એનો આન્સર તમે આપી શકો ઇટ્સ સની અથવા તો ઇટ્સ હોટ ટુડે. ઓકે, આ બેમાંથી કોઈ પણ આન્સર આપી શકાય. ઓકે. પછી તમે એમ કહો કે મને બહુ બધી ગરમી થાય છે, તો તમને એના માટેનો વર્ડ બહુ માટે કયો વર્ડ યુઝ થાય? બહુ માટે એટલે મેની. ઓ વાવ. બોલો, ગરમીને ગણી શકાય કે આટલી ગરમી છે, આટલી ગરમી છે? અચ્છા, નહીં ગણી ન શકાય. તો મચ ગણી શકાય. મચ. too much. Yes, too બહુ જ. Yes. It's too hot today. It's too sunny today. It's too much hot today. હા, મચ નો યુઝ કરી શકાય. રેડી? એમ તો આવડતા હે મને, થોડા આવડતા હે. પછી વેધરમાં તમે એમ કહી શકો કે આઈ એમ સ્વેટિંગ અ લોટ. ઇન શોર્ટ તમે કહી દીધું કે બહુ ગરમી છે. બહુ ગરમી છે. બહુ જ ગરમી છે. પરસેવો વળે છે, બહુ ગરમી થાય છે. આ તો ખોટું બોલે છે, એસી ચાલુ છે. એટલે એવું તમે કહેતા હોય તો આઈ એમ સ્વેટિંગ અ લોટ ટુડે ઇઝ વેરી હોટ. નહીં, ઇટ્સ વેરી હોટ ટુડે. ઇટ્સ ટુ મચ હોટ ટુડે. આઈ એમ સ્વેટિંગ અ લોટ. આવી રીતે જોઈન્ટ કરી શકાય. જોયું? આ બધું છે ને તમારી અંદરથી કલાકારી આવી જ જાય. નકર લખ્યું છે સેન્ટેન્સ અલગ જ તેને, તોય જોઈન્ટ કરી નાખ્યું ને. થઈ જાય કેમ ભેગા કરી લીયા. At last we are ગુજ્જુ. પડીકા વાળ દેતે હે. ચાલો જોજો ખાસ પેલું how is the weather today, તો તમે એના આન્સરમાં એવું આપી શકો it's too hot today, I'm sweating a lot. હા. What about you? It's too sunny, I'm sweating a lot. It's too sunny. What about you? Same here bro, same pinch bro. ચલો પછી એમ કહી શકાય what happened with you in summer. હા, અથવા તો આજે વર્ડ યુઝ કરી શકાય ટુડે.
એમ વેરી થર્સ્ટી. તરસ લાગી હોય. મને બહુ તરસ લાગી છે, એટલે તરત જ સામેવાળા વ્યક્તિ છે ને ઇંગ્લિશ આવડતું હોય ને એમ પૂછે વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક. આનો જવાબ મેં પછી આપ્યો છે, આ સ્લાઇડમાં આગળ જ આવશે આજના દિવસમાં, કે ભાઈ અહીંયા જો આમ તમને સમજાય છે, આનું ગુજરાતી ન કરવું પડે ભાઈ, તમને ગુજરાતી ન કરવું તોય હાલે, કારણ કે તમે નાના નથી. થર્સ્ટી એટલે શું? તરસ્યું. આનું ગુજરાતી ન કરવું તોય હાલે, એવું કહેતો જાઉં છું તોય લખતો જાઉં છું તરસ્યું. તરસ્યું. આઈ એમ વેરી તરસ્યું, એટલે એમ ન કહેવાય તરસ્યું, આઈ એમ વેરી તરસ્યું, એમ હું બહુ તરસ્યો છું એમ, અથવા તો હું બહુ તરસી છું, તો એ તરસ લાગી છે. થર્સ્ટી એટલે તરસ. અને ભૂખ હોય તો, ભૂખ્યું હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો આ જ વસ્તુ. ભૂખ હોય તો એનો કયો શબ્દ યુઝ થાય જરૂરથી જણાવજો કમેન્ટ સેક્શનમાં. બહુ રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં યુઝ થયેલો શબ્દ છે, બરાબર. આવી જ રીતે આપણે શીખીશું વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક, તમે શું પીવાનું પસંદ કરશો, બરાબર, અથવા તો શું પીશો, બરાબર, અથવા તો શું પીવા ઈચ્છો છો. જે કંઈ પણ રીતે ગુજરાતી ટ્રાન્સલેટ કરો એ અલગ વાત છે, પણ એનું પેલી ઇંગ્લિશમાં આપણે બોલવાની ટ્રાય કરવાની છે. વોટ ડુ યુ વોન્ટ ટુ ડ્રિંક, બરાબર. જો અહીંયા ટુ ડ્રિંક આવે, વોન્ટ એટલે એક ક્રિયાપદ કહેવાય, યસ. અને બીજી વાર જો ક્રિયાપદ યુઝ કરવો હોય તો આગળ હું લગાડી દેવાનું? ટુ. અને આ હંમેશા શું હોય? V1 હોય, બરાબર. ચાલો, આઈ ડોન્ટ લાઈક ધીસ કાઇન્ડ ઓફ વેધર. જો આ એક નવું તમારા માટે એવું થોડું નવું, કે ધીસ કાઇન્ડ ઓફ, આ પ્રકારનું. ધીસ કાઇન્ડ ઓફ એટલે આ પ્રકારનું. આઈ એમ નોટ ધેટ કાઇન્ડ ઓફ અ પર્સન, હું એ પ્રકારનો વ્યક્તિ નથી, બરાબર, રાઈટ. ધેટ કાઇન્ડ, અચ્છા, ધીસ ધેટ કાઇન્ડ ઓફ એટલે ના પ્રકારનું, ની પ્રકારનું, નું પ્રકારનું, રાઈટ. તો આઈ ડોન્ટ લાઈક ધીસ કાઇન્ડ ઓફ વેધર, મને આ પ્રકારનું વેધર એટલે કે વાતાવરણ ગમતું નથી. ત્રણેય સિઝનમાં યુઝ થાય. તમને જે સિઝન ગમતી હોય ત્યાં ડોન્ટ લખો, સોરી લાઈક લખો, અને ન ગમતી હોય તો ડોન્ટ લખી દો. ત્રણેયમાં યુઝ થઈ જાય, બરાબર. જેમ કે ચોમાસું મને ઘડીક મજા આવે, ગાડીમાં ટુ વ્હીલમાં ક્યાંક બહાર જવાનું હોય તો મને ન ગમે, અગાસી ઉપર ચડવાનું હોય તો મને ગમે. આઈ લાઈક મોન્સૂન whenever I am on my terrace, but I don't like monsoon whenever I want to go outside. બરાબર. તો આવી રીતે અને આ સેન્ટેન્સ આપણે કેટલી બધી જગ્યાએ યુઝ કરી શકીએ. આઈ ડોન્ટ લાઈક ધીસ કાઇન્ડ ઓફ ટોપિક, આઈ ડોન્ટ લાઈક ધીસ કાઇન્ડ ઓફ સબ્જેક્ટ. યસ, આઈ ડોન્ટ લાઈક ધીસ કાઇન્ડ ઓફ પર્સન. મને આવા પ્રકારના લોકો બિલકુલ ન ગમે. આ પ્રકારનું લુચ્ચાઓ લોકો ન ગમે, કપટી લોકો ન ગમે. આઈ ડોન્ટ લાઈક ધીસ કાઇન્ડ ઓફ ફૂડ, મને આવું ફૂડ ન ગમે. આઈ ડોન્ટ લાઈક ધીસ કાઇન્ડ ઓફ ક્લોથ્સ, આ પ્રકારના કપડાય મને ન ગમે. મતલબ એક સેન્ટેન્સ માંથી 3-4 સેન્ટેન્સ આરામથી બની જાય. અહીંયા આપણે બનાવીએ તો what do you want to eat, what do you want to watch. હા, ક્યું હું જોવા માંગો છો. યસ, બરાબર. ચલો, ક્લિયર. તો આવી રીતે આપણે છે એ વાક્ય એકમાંથી 3-4 બનાવી શકીએ, પણ ટ્રાય કરવાની. એટલે વધુ ને વધુ આઈ એમ વેરી અરે યાર હંગ્રી બોલાઈ ગયું, જવાબ દેવાનો તો પણ વાંધો નહીં. હાલો, વર્ડ વોકેબ્યુલરી લેતા જાજો. કેમ ત્યાં થર્સ્ટી આવ્યો તો વર્ડ, એવી રીતે નવા સેન્ટેન્સમાં વર્ડ આવતા જશે. લગાડી શકાય. ઇટ્સ નોટ ઇવન કોલ્ડ ઇન શેડો. નોટ ઇવન કોલ્ડ ઇન શેડો. શેડો એટલે શરદીમાં શેડો, શેડોમાં શરદી એમ નહીં. કોલ્ડ એટલે શરદી થાય, નકર અમે એમ લઈ લઈએ. કોલ્ડ એટલે ઠંડક. હા, અહીંયા ઠંડક લેવાનો છે. અને શેડો એટલે પડછાયો અથવા છાંયો. પડછાયો નથી લેવાનો, છાંયો. એટલે છાયામાંય છાયા નહીં, છાયો. ઇટ્સ નોટ ઇવન કોલ્ડ ઇન શેડો. છાયામાંય ઠંડક નથી. નહીતર લીમડાના ઝાડ નીચે બેહો, થોડી ઠંડક તો મળે. ન્યાય નથી, હજી એટલી ગરમી છે. ન્યાય લૂ વાય છે. રેડી? લૂ શબ્દ છે, કંઈક આપશું આપણે. હાલો, ચલો. ટર્ન ઓન ધ ફેન, ટર્ન ઓન ધ એસી, ટર્ન ઓફ ધ ફેન, ટર્ન ઓફ ધ એસી. રાઈટ? આમાં ઘણા સેન્ટેન્સ બની. કુલર, બરાબર. વીજળો, કોઈને એસી નો બોલવો હોય તો એર કન્ડિશનર બોલી શકે. વીંજણો, તમને ખબર છે વીંજણાનું ઇંગ્લિશ શું થાય? તો કમેન્ટમાં કરીને દો. નહીં જ ખબર. વીંજણો એટલે હું પેલા એને કેવું જો તમને ખબર છે, ગામડે લાઈટ જાય ને તો પેલા આમ હાથમાં હોય એનું ઓલું કાપડનું બનાવેલું એમાં ફેરવતા, આમાં નાના છોકરાને નાખે અથવા તો ફેરવે એટલે પવન આવે. વીંજણો કહેવાય એને, વીંજણો. હેન્ડમેડ, ફેન, હેન્ડમેડ પીંજણો. હા, હેન્ડમેડ. હા, હેન્ડમેડ ફેન. અચ્છા, મેં કીધું અચ્છા. હાલો, હવે મેં ગુજરાતી ઇંગ્લિશ કહી દીધું મેં એનું. ચાલો, ટર્ન ધ ફેન અપ ઓર ડાઉન.
હવે આ શું છે? ટર્ન ધ ફેન એટલે હું ફેરવવાનો. ટર્ન ફેરવો એ કે આઈથે ફેરવો એ કે આઈથે. ના એમ નહીં, ટર્ન અપ કરવું એટલે ટર્ન અપ એટલે વધારવું, વધારે ટર્ન ડાઉન એટલે ધીમું ઘટાડવું, ધીમું કરવું. બરાબર? ટર્ન ધ ફેન અપ એટલે પંખો વધારો, આ 2 ઉપર હકાવો છો એટલે 5 ઉપર કરો તો માંડ ઠંડક મળે. સેમ એવું એસી માં પણ ચાલે. હા, ચલો રેડી. નેક્સ્ટ, ડોન્ટ પુટ ઓન યોર જેકેટ, ઇટ્સ હોટ ટુડે. આખું Jacket. સેન્ટેન્સ જાતે બોલાઈ ગયું, જોઈન્ટ થઈ ગયું. હા, ડોન્ટ પુટ ઓન. પુટ ઓન એટલે પહેરવું. પહેન પુટ ઓન એટલે શું થાય? એવું ન થાય ઉપર નાખવું એમ. એ કે પુટ એટલે નાખવું, ઓન એટલે ઉપર, એમ નહીં. પુટ ઓન શબ્દ છે એનું એક અલગ મીનિંગ છે, પહેરવું. બરાબર? ડોન્ટ પુટ ઓન યોર જેકેટ, ઇટ્સ હોટ ટુડે. બહુ જ ગરમી છે, જેકેટ ન પહેરો. ડોન્ટ પુટ ઓન યોર જેકેટ, ઇટ્સ હોટ ટુડે. હોટ ની જગ્યાએ બીજો કયો વર્ડ યુઝ થાય? સની ટુડે. સની ટુડે. રાઈટ? ચલો. પુટ ઓન યોર સન હેટ એન્ડ સન ગ્લાસીસ. સન હેટ એટલે ટોપી, બરોબર? અને સન ગ્લાસીસ એ તો ખબર જ છે. સન ગ્લાસીસ એટલે સહમા. હા, સ્પેક્ટેકલ્સ અને ગોગલ્સ. ધૂપ ચશ્મા. હા, સ્પેક્ટેકલ્સ અને ધૂપ ચશ્મા નવું લે એવા, એ તો હું ધ્યાન નથી દેતો. હાલો, સ્પેક્ટેકલ્સ અને ગોગલ્સ વચ્ચે પણ ફરક છે, એ જાણજો હો. જે બેને પહેર્યા છે એ સ્પેક્ટેકલ્સ છે, અને ગોગલ્સ એટલે આપણે જે ફેશનના પહેરીએ બ્લેક કલરના એ ગોગલ્સ હોય, એને સ્પેક્ટેકલ્સ ન કહેવાય. પણ ત્યાં આજ નહીં નહીં હોય, મળે. બેગમાં છે. હાલો, એ મિસ થઈ ગયું, નકર અહીંયા દોડીને લઈ આવે. હા, એ પણ હવે બાજુ અહીંયાથી હોય. નામ જવું પડે. એટલે અઘરું પડે. 10માં અઘરું આપણે પડી લેક્ચર જાય. હતા તો એવું કરતા એક્ઝામમાં. યાદ છે. ધ વેધર હેઝ વોર્મડ અપ. આમાં એમ કહી શકાય હો કે સન હેટ એન્ડ સન ગ્લાસીસ બીકોઝ ઇટ્સ ટુ હોટ, બીકોઝ ઇટ્સ ટુ સની ટુડે. તો રીઝન આપી શકાય. ચલો, ધ વેધર હેઝ વોર્મડ અપ. વાહ વાહ. સિમિલર ટુ હોટ. હા હા, હાલે. હોટ, આમાં જો ઉનાળો આવે ને એટલે હોટ, વોર્મ અને સની એ વાંદરી પાનું છે, બધે મૂકી શકાય. હા, સમજ્યા? રેગ્યુલર યુઝ પણ ઉનાળામાં વો પાછા. મતલબ તમને એવરી સેશનમાં 3 મેજિકલ વર્ડ ડેલી યુઝ થતા ભેગું કરો. ભલ્યો. હા, ડેલી યુઝ થતા શબ્દ તમને આપવામાં આવશે દરેક સેશનમાં. તમે જો અત્યાર સુધીના આપણે જે મળી જ જાય છે, session એમાં- 3 તો મળી જ જાય છે. મળી જ જાય છે. અત્યારે કેમ 3 મળી ગયા? હા બની જાય છે. હા, બની જાય છે. આ પણ short કોઇન્સિડન્ટલી, છે. કોઇન્સિડન્ટલી ઇટ હેપન્ડ. હા, યસ. જોયું? કોઇન્સિડન્ટલી, સદભાગ્ય અથવા તો અનાયાસે. કોઇન્સિડન્ટલી નો પ્રોપર વર્ડ થાય અનાયાસે. ખબર ન હોય પણ ઓટોમેટિક બની જતું હોય. ચાલો, ફોર્ચ્યુનેટલી એટલે સદભાગ્ય થાય ને અનફોર્ચ્યુનેટલી એટલે ખરાબ, કમનસીબે. કમનસીબે. જો એ મને યાદ કમનસીબે. ન હોય શબ્દ પ્રોપર વર્ડ. ચલો, આઈ કાન્ટ ટોલરેટ હીટ. જો આ બહુ મસ્ત નવો વર્ડ છે, ટોલરેટ. Tolerate. તમારા માટે નવો શબ્દ છે. ટોલરેટ એટલે સહન કરવું. અને ધૈર્ય પણ થાય. હા, ધૈર્ય, ટોલરેટ. ઓકે. આઈ કાન્ટ ટોલરેટ હીટ. ટોલરેટ નો બીજો કોઈ શબ્દ છે મેડમ? ટોલરેટ માટે સહન બિયર. BEAR. ઓલું બિયર નહીં, પ્રાણી વાળું ખુખાર. એ બિયરની વાત નથી થતી. ચાલો, આઈ કાન્ટ ટોલરેટ હીટ. આઈ કાન્ટ ટોલરેટ સનસ્ટ્રોક. આવશે હમણાં સનસ્ટ્રોક. સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. લ્યો, કેમ એડવાન્સમાં કહી દીધું? તો હજી વાર છે. હા, ભાઈ તો- કાંઈ નથી કીધું મેં. એ ભાઈ ભૂલી જાઓ. ઓલી પેન આવે ને, ઓલા પિક્ચરની એક આવે છે, વિલ સ્મિથ છે ને, આમ પેન બધા આમ બટન દબાવે ચુમ એટલે બધું ભૂલાઈ જાય. ભૂલી ગયા. હાલો, રેડી. આઈ ડોન્ટ લાઈક ટુ ગો આઉટસાઇડ ઇન નૂન. આ કોણ કહે છે? એટલે રહી ગયું. આ આઈ લાઈક. sentence- મને ખબર આ સેન્ટેન્સ કેમ પહેલા બોલ્યા, એને જાતે બનાવ્યું છે ને એટલે. લે, એવું તો મને યાદ નથી. આઈ લાઈક સ્વિમિંગ ઇન સમર. મને ઉનાળામાં તરવાનું ગમે છે. ક્યાં તરવાનું? તો કે સ્વિમિંગ પુલમાં. ફાર્મમાં. અત્યારે ફાર્મનો અત્યારે ફાર્મનો ક્રેઝ છે. લ્યો, ફાર્મમાં દોડ્યા જાય. પણ સૌથી વધારે મજા ક્યાં આવે ખબર? ખેતરમાં ઓલી વાવ હોય ને એમાં જ. વાવમાં ઓલી નાની નહીં, અમથી કુંડી હોય. કહેવાય એને. હા, નાની હા. અમથી કુંડી હોય ને એમાં. એમાં માથું નાહવાની મારીને મજા ડૂબકી નાખતા હોય ને વાડીએ જાતા આવે. અને હોય. કાંઈ એવું નહીં, ભેંસ એમાં પાણી પીવે, ગાય એમાં પાણી પીતી હોય, બળદ એમાં પાણી હા. પીતા હોય તોય નાવા પડી અને જાય. પાણી કુવામાંથી પાણી ચાલુ હોય એમાં, ને ઈ પાણી આહાહાહા. એમાં 2 કુંડી હોય, નાની કુંડી, મોટી કુંડી. નાની કુંડીમાં થઈને મોટી કુંડીમાં, ત્યાંથી આમ ખેતરમાં ધોરી આમ જાય. આઈ ડોન્ટ લાઈક ટુ ગો આઉટસાઇડ ઇન નૂન. બરોબર? મને બપોર વિશે બહાર જવું નથી ગમતું. કોઈ ન ગમે આવા ઉનાળામાં. બિલકુલ નહીં. બરોબર? જમવા જવાની અહીંથી ઈચ્છા ન થાય, એમ થાય 2 ગ્લાસ પાણી પી લી.
અત્યારે એવી હાલત છે, બહુ ગરમી છે જવાય ભાઈ. ને, કાળા થઈ જાય. ઇટ્સ ટુ હોટ, ઇટ્સ ટુ હોટ એમ કરે હો. અમુક છોકરીઓ એવી હોય ને આમ લખણ ખોટ્યું, ઇટ્સ ટુ હોટ, આમ બહુ ગરમી થાય છે એવા લખણ કરતા હોય ને આળા. એવા બધા ક્યાં આવે ગમે જાય વાડીએ મોકલા હોય ને ખબર પડે વોટ કોને કહેવાય. હાલો, ડોન્ટ ગો આઉટ ઓર યુ વિલ કેચ સનસ્ટ્રોક. જો આવ્યું. હા, હવે આવ્યું સનસ્ટ્રોક, લૂ લાગવી. કેચ સનસ્ટ્રોક એટલે લૂ લાગવી. સનસ્ટ્રોક બરાબર? કેટલો મસ્ત વર્ડ છે સનસ્ટ્રોક. સનસ્ટ્રોક બરાબર. સનસ્ટ્રોક. ડોન્ટ ગો આઉટ. ભાઈ બહાર નો જાતો હે ભાઈ, એ લૂ લાગી જાય, લૂ લાગી જાય. બરાબર? મમ્મી ચાલો. કહેતી હોય ને, હા હા. છોકરા એમ કે ના જવા દે ને, તાર મારે રમવું છે મારા દોસ્તાર હારે, એવી રીતે બાંધીને હમણાં જતા મેં હોય. એક શોર્ટ જોયો તો, એક કોક છે રાવલ કરીને છે. દેવ રાવલ. હા, દેવ એનું રાવલ. જ છે. હા, દેવ રાવલ. મેં ઈ શોર્ટ જોયો તો, સાલો એ જબ્બર આડો. બધું બચપનની યાદે બહુ સારું કર્યું હતું. જોઈજો એનું. ક્યારેક ક્યારેક અમે સજેસ્ટ કરી બધી દઈએ. પોતાની જ ક્રિએટિવિટી. હા, ઈ ક્રિએટિવ માણસ છે. એણે બહુ બચપનનું જે છે ને, એકચ્યુઅલમાં અમે બચપન એ રીતે જીવતા. ડિટ્ટો દરેક વસ્તુ છે એ એણે મસ્ત રીતે બનાવ્યો છે, શોર્ટ બનાવ્યો છે. જોઈ લેજો, વાંધો નહીં. હા. તમે તારે ક્યારેક એવું જોઈ લેવું હોય, તમને ખબર પડે. બરાબર? ચલો. આઈ કાન્ટ સ્ટે અ મિનિટ વિધાઉટ અ ફેન. એક મિનિટ પણ હું પંખા વગર ન રહી શકું ભાઈ, ગરમી થવા માંડે ભાઈ. બરોબર? તો આઈ કાન્ટ સ્ટે અ મિનિટ વિધાઉટ અ ફેન. તમે છોકરીઓનું તો કીધું કે છોકરીઓ આમ કહેતી હોય, છોકરા કેમ કરે ગરમી થતી હોય ત્યારે? ગરમી થતી હોય તો કાંઈ ન હોય, લે સોડા પીવા હાલ. એને બીજું કાંઈ ન હોય, એને ગાડીની કીક એક્ટિવા હોય હું કરીને વયા જાય અમારે. સિટીમાં તો એવું બધું. અને ગામડે હોય તો શું કરે ખબર છે? ગોલા ખાવા વયા જાય. ઓલા ગામમાં એક કોઈ ભાઈ છે, લારી લઈને ગોલા વેચતા હોય ને વયા જાય છોકરાઓ. અમારે એવું કાંઈ ન હોય. અને કા બહુ તો કુવામાં નાવા વહી જાય વાડીઓમાં. હા હા પાડો, હા પાડો. હા હવે એમાં ચેન્જીસ નથી થતા ગયા. નહીં, અત્યારે હજી ગામડાના છોકરાઓ તો આ મોજ માણે છો. એ તો આ સિટીના છોકરાઓ કદાચ એ મોજ ભૂલી જાય. એ સ્વિમિંગ પુલમાં નાય. ઈ એસી ચાલુ કરી દે, કાઈ ન કરે. હા, એ એસી ચાલુ હાલ કરે. એસી ચાલુ છે, આવી જા તુંય. હા, અમારે ગામડાના છોકરાઓ તો અત્યારે સણિયા બોર વેડમાં નીકળવા આવી છે. હો, સણિયા બોર છે. જો કે હવે તો સીઝન લગભગ વહી ગઈ છે, પણ તેમ છતાં એ ગરમી હોય ને તો એ જાય એમ. એને તડકા બડકા ને એવું કાંઈ નહીં. બરાબર? અત્યારે ખાખડી કેરીઓ ખાવા નીકળ્યા હોય ને, એમાં શું બાકી રખડવું તો એ આપણા ભાઈ ઓલા લખેલું છે. ઓલું કેવું, રખડવું એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને એ અમે મેળવીને જ જંપીશું. રખડવાની ઇંગ્લિશમાં વંડર કહેવાય. વંડર, WNDER. હા, અચ્છા. ભટકવું. ધ ફેન ઇઝ બ્લોઈંગ અ હોટ એર. હોટ એર. એ એટલી ગરમી જાવ તો પંખોય ગરમ લૂ ફેંકે છે. આપણે એવું કહીએ છીએ કે નહીં? બપોરના સમયે કહીએ છીએ, આપણે કહીએ છીએ. એટલે આ પંખોય લૂ ફેંકે છે એવું કહીએ છીએ. તો એ સેમ, ધ ફેન ઇઝ બ્લોઈંગ અ હોટ એર. તો આમાં ઈ આપણે કહી શકીએ ને સનસ્ટ્રોક, લૂ ફેંકે છે તો. લૂ ફેંકે છે એવું કહી શકાય. હોટ એરની જગ્યાએ નહીં, સનસ્ટ્રોક એટલે કેવું છે મેડમ? એ સનસ્ટ્રોક સૂર્યની એટલે જ હા, હોય, સૂર્ય જ્યારે કુદરતી. પિક્ચરમાં આવતું હોય ને ત્યારે સનસ્ટ્રોક શબ્દ વાપરી શકાય. પણ એ હોટ એર જ કેવી પડે. એ તો આપણે એને લૂ, હકીકતમાં એ ગરમ હવા ફેંકતો હોય. આપણે કે ગરમ હવા ફેંકી, પણ લૂ આપણે એને જોડી દીધું છે. અચ્છા, તો મતલબમાં સનસ્ટ્રોક ત્યારે કહેવાય કે જે કુદરતી છે. હા, જ્યારે અને- સૂર્ય સીધો અને આ- પિક્ચરમાં આવતું હોય ત્યારે. આ એર ફેન દ્વારા ક્રિએટ કરેલી છે. અચ્છા, ઓકે. સૂર્ય સીધો પિક્ચરમાં આવે છે, વાતાવરણ દ્વારા જે તમને સીધી અસર કરે છે સનસ્ટ્રોક. યસ. બરાબર? રૂમમાં બેઠા છો ને ત્યારે સનસ્ટ્રોક ન કહેવાય. બરાબર? ત્યારે એ natural. પંખો જે ફેંકતું હોય એ હોટ એર ફેંકતું હોય તમારી ઉપર, ગરમ હવા ફેંકતી હોય. હા, લીધી હોય બહારથી જ સનસ્ટ્રોક, પણ આપણી ઉપર તો શું આવતી હોય? હોટ એર આવતી હોય. ચલો, માં આઈ વોન્ટ ટુ ડ્રિંક લેમોનેડ. જાતે બનાવી લો. હા હા, અહીંયા મેં બનાવ્યું છે. માની જગ્યાએ આપણે બધા શું વાપરીએ છીએ? મામી. મમ્મી. નહીં, મોમ. મોહ. અચ્છા. મોમ. મમ્મી તો આપણે વાપરીએ જ છીએ, હજી વાપરીએ છીએ. આપણે નથી હા. કહેતા મમ્મી, મમ્મી કાઢી નાખ. મમ્મી હારો જ છે શબ્દ. નહીં, હું તો આમ વાપરું. માવડી. મારા ફોનમાં સેવ છે. અમારા જૂના વિદ્યાર્થી વિદ્યાકુલ વાળા છે ને ખબર છે, પણ મમ્મીનો નંબર છે એ માવડી થી સેવ કરેલો છે. માવડી. આ બાજુ હાર્ટ, માવડી, આ બાજુ હાર્ટ. એ છોકરાને ખબર હોય, ફોન આવ્યો ને મેં કીધું હોય, માવડી આઈ વોન્ટ ટુ ડ્રિંક લેમોનેડ. એટલે મારી મમ્મી એમ કે હે કાંઈ નહીં, લીંબુ શરબત પીવું છે. પછી આવી જવાની એમાં. હે? પછી ગુજરાતીમાં હા, આવી પછી ગુજરાતીમાં આવી જવાનું. રેડી? અને આમાં તો નવું આવ્યું છે, જો આમ જો, પોપ્સ. પોપ્સ. હા, pops. હા, એ તો જૂનું નામ હતું ભાઈ, બાપુજી. બાપા. બાપુજી બાપા એટલે કહેતા હું બાની પૂંજી. પૂંજી એટલે સંપત્તિ, બાની સંપત્તિ. આપણા જે માતુશ્રીઓ એની સંપત્તિ એટલે બાપુજી.
પૂંજી એટલે સંપત્તિ થાય, તળપદો શબ્દ છે. એ બધું આપણે forget about it. Now we are learning English, so that's why I will use here mom. I શું હતું? I want to drink lemonade. પપ્પા, let's go to hill station next Monday. નેક્સ્ટ મંડે. હાલો હેડો ભાઈ. મેં જાણી જોઈને ત્યાં મંડે રાખ્યું, ત્યાં સન્ડે નથી રાખ્યું. કાંઈ વેકેશન છે, ગમે તે જવાય. સાચી વાત. સમજ્યા? તો પપ્પા, લેટ્સ ગો ટુ હિલ સ્ટેશન નેક્સ્ટ સન્ડે. ઓકે, તો આ આટલા આપણા સેન્ટેન્સ 20 સેન્ટેન્સીસ છે. પ્રેક્ટિસ કરો, મોર એન્ડ મોર પ્રેક્ટિસ કરો. બનાવો આમાંથી નહીં સેન્ટેન્સ. આમાંથી ઘણા બધા સેન્ટેન્સીસ બને. ઇવન આપણે અત્યારે પણ કન્વર્સેશન દરમિયાન ઘણું બધું સેન્ટેન્સીસ બનાવ્યા છે. ઓકે, ચલો જલ્દી છોકરાઓ આ લાઈક કરવાનું કેમ ભૂલાઈ જાય છે? તમે કેમ તમારી ફરજ ચૂકી જાવ છો યાર? નીચે એક અંગૂઠો છે, તલ્લીન થઈ ગયા હોય ને, એક અંગૂઠો દબાવવાનો, 2 વાર નહીં દબાવતા પાછા. નકર વહી જાય. હા, એટલે એક વાર લાઈક કરી દો, એક જ વાર લાઈક કરવાની છે અને લિંકને શેર કરી દો ને તમારા મિત્રો સુધી. હું તકલીફ જ તમને કહો ને, તકલીફ શું છે? આ નવું શીખવા મળે છે ને, એને શીખવાડો. એ શિક્ષક તમારે યારે બોલશે, તમે એની યારે બોલશો તો બેયનું ઇમ્પ્રુવમેન્ટ થાય, ફાયદો બેયનો છે, રાઈટ? તો અને બીજું, હજી આપણા જૂના લેક્ચર્સ છે, આગળના 11 લેક્ચર છે, આખું પ્લેલિસ્ટ બનાવેલું છે. એ પ્લેલિસ્ટની ખાસ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એ પ્લેલિસ્ટ જુઓ, તમારું ઇંગ્લિશ એટલું બેટર થઈ જશે. યુ વિલ ફીલ દેટ બેટરમેન્ટ ઇન યોર ઇંગ્લિશ, રાઈટ? સો કેમ નહીં ભાઈ? જો અમે મહેનત કરીએ છીએ, અમે તમને વિડીયો પ્રોવાઈડ કરીએ છીએ, તો તમે થોડીક તો મહેનત કરીને તૈયાર તો કરો, બોલવાની શરૂઆત તો કરો. અરીસા સામે બોલો, મમ્મી સાથે બોલો, પપ્પા સાથે બોલો, મિત્ર સાથે બોલો, ભાઈબંધ સાથે બોલો, બેનપણી સાથે બોલો. ગાય આવી હોય ગાયું વાતો કરવા માંડ્યો, હે ખાઓ, હાઉ આર યુ? હા, કાંઈ જવાબ નહીં દે, તમને કોઈ જજ નહીં કરે. તમને એવું લાગશે સજી વારે વાત કરો. કોણે કીધું નો દે? એની હારે વાત કરો, તમને કોઈ જજ નહીં કરે તને ઇંગ્લિશ નથી આવડતું એમ, અને તમને એમ ફીલ આવશે કે હું સજી વારે વાત કરું છું. યસ. ગાંડું થઈ જવાનું. તમે કોઈ પણ વસ્તુ શીખવી ને એની પાછળ પાગલ થઈ જાવ ને તો એ વસ્તુ તમને આવડે, અધરવાઇઝ ન આવડે. અને કાર્ય નહીં લાગે તમને એન્ટરટેનમેન્ટ લાગશે કે વાવ ભાઈ આ શીખવાની મજા આવે છે. બરાબર? તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા મળીએ છીએ કોઈ નેક્સ્ટ ડે નેક્સ્ટ ટોપિક સાથે અને કંઈક નવા ટોપિક સાથે જે તમને હકીકતમાં ડે ટુ ડે લાઈફમાં યુઝ થઈ શકે એવો હોય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.